નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણામાં એલસીબીનો મોટો દરોડો. સુંદરપુરથી 2,82,000નો ગેરકાયદેસર વિદેશી દારૂ સાથે એક ઝડપાયો. સમાચાર વિગતવાર જાણીએ. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે મોટી કાર્યવાહી કરી અને ₹2,81,787નો ગેરકાયદેસર વિદેશી દારૂ તથા બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબી પીઆઈ NR વાઘેલાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર જયંતિભાઈની આગેવાનીમાં મુકેશકુમાર ખીમજીભાઈ જોરાજી કરવાજી તથા કલ્પેશકુમાર અમૃતભાઈ સહિતની ટીમે મંગળવારે રાત્રે ગુપ્ત માહિતીના આધારે સુંદરપુર ગામના પુંજીપુરાવાસમાં રહેતા ઠાકોર હિતેશજી બાદરજીના ઘરે દરોડો પાડ્યો હતો. પંચ સાક્ષીઓની હાજરીમાં ઘરની તલાશી લેતા રોયલ સ્ટ્રેંગ ડિલક્સ વિસ્કી, ઓલ્ડ મોર્ક ગોલ્ડન કલેક્શન, મેકડોવલ્સ નંબર 1 વ્હાઇટ લેસ વોડકા તેમજ કિંગફિશર, બડવાઇઝર અને ફોસ્ટર્સ બ્રાન્ડની બિયર સહિત કુલ 861 બોટલ અને ટીન કુલ 265.4 લીટર મળી આવ્યા હતા. ઝડપાયેલો માલ રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્ય માટે જ મંજૂરી હોવાથી ગુજરાતમાં તેનું વેચાણ તથા પરિવહન ગેરકાયદેસર ગણાય છે. આરોપી પાસે કોઈ પાસ પરમિટ ન હોવાથી તેને ઝડપી લઈ લાડોલ પોલીસ મથકે ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.